શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण के, श्याम सुंदर श्याम श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण। पंचम विलास कियो श्यामाजो। आज कदलीवन जे तिरोहित थई गयो छे। संजावली सखी अने सामग्री संजावली रोजे जुदी जुदी जग्याए जाए। प्रभु पति मळे एना सिवाय बीजो कोई ध्येय नथी। जे पण कांई करूं छुं एनुं एक ज कारण, अने प्रभु घणीवार एमां देवीमांथी प्रगटे थाय अने बधा राजी थई जाय। तो आपणामां 9 विलास हरिरायजीना अने 10 उल्लास। उल्लास बधा नवा पुस्तकमां छे, अरे मोटा पुस्तकमां छे, ए हरिरायजीना छे। अंदर सरस वर्णन कर्युं छे, परंतु हजी आपणे तबक्के पहोंच्या नथी। वल्लभ कृपा करशे तो एनो पण सत्संग कोईक वार करीशुं। આજે 5મો વિલાસ, કાલે 6ઠો, અને એમ કરતાં દશેરા આવી જશે। ટાઈમ જતાં વાર નથી લાગતી। તમે જુઓ, કળયુગના પોણિયા વરસ। બાપુજી એવું કહેતા, ઈલા સતયુગમાં એક દિવસ વરસ જેવડો લાગતો, અત્યારે એક વરસ દિવસ જેવો લાગે છે। સતયુગમાં કે ત્રેતાયુગ કે દ્વાપરમાં ગણતરી વસ્તુની નહોતી, અત્યારે વસ્તુની ગણતરી છે ને પ્રેમની ગણતરી છે। કળયુગમાં પેલા માણસ પોતાના ગુણથી સ્વભાવથી ઓળખાતો, અત્યારે પૈસો હોય અને તમે ગુંડા હોય તો તમને બધા એના જેવું કોઈ નહીં। આ કળયુગનો પ્રભાવ। અત્યારે દરોડા પડ્યા હોય તો બધા એમ કે 2 વાર દરોડા પડ્યા, કેટલો પૈસો હશે। અને આવા માણસ બોલો આપણી લ્યો, દરોડા પડે એ સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો। પહેલાં તો સરકારી પોલીસ કાંઈ કામે આવી હોય ને તો આખી પેલા ગલી હતી, મોહલ્લો હતો, ચોતરો હતો, બધા ભેગા થઈ જાય, હાય હાય આને ઘરે પોલીસ આવી। પછી જ્યાં સુધી સાચું કારણ ન જાણે ત્યાં સુધી, એટલે જેના ઘરે આવ્યું એની સંખામણ થાય કે હવે અત્યારે તો એ બધું નોર્મલ થઈ ગયું છે। કળયુગમાં બધા વ્યભિચારને સ્ટેટસ સિમ્બોલ બનાવ્યો છે, અને જે સત્ય બોલે, સારી રીતે રહે, ઘરમાં બધા ધર્મને ધારણ કરે, ખોટું ન કરે, પ્રપંચ ન કરે, એને વેદ્યા કહેવાય। એ વેદ્યા તરીકે ઓળખાય। ભલે વેદ્યા તરીકે ઓળખાવું સારું, પણ આ બધાથી દૂર રહ્યો। જ્યાં બગાડ છે ને ત્યાં બહાર કોઈ દી ન હોય। બહાર એટલે વસંત ઋતુ। તમે સ્વભાવના એવા હો, તમે 2 નંબરી પૈસા કમાતા હો, પ્રપંચ કરતા હોઈએ,
તો હું માનો કે હું બીજાથી છુપાવી શકું, પણ આ અંતર્યામી બેઠો છે ને એને બધી જ ખબર છે. આપણે નાના હતા ને ત્યારે એક વાર્તા કહેતા હતા મારી બા, આ બધાય સાંભળી હોય. એ કે ગુરુ હતા ને તો એને 2 શિષ્ય એવા હોશિયાર. હવે ગુરુને નિવૃત્ત થવું હતું, એટલે કે આમાં 2માંથી કોને આમ ઘડીક થાય તેને આનામાં મન પર હોય, ઘડીક થાય એ કે પરીક્ષા જ લઈ જાઓ, ખબર તો પડે. એક હતો ને સ્માર્ટ હતો, એ ધર્મમાં 19-20 થાય તો એ બોલે એવો નહોતો. અને બીજો હતો ને એમાં ક્યાંય 19-20 ચાલે જ નહીં. એટલે ગુરુ કે હવે આને લઉં કે આને લઉં. કોઈક વાર આ એવું કાર્ય કરે તેમ થાય આ જ ફિટ છે, કોઈક વાર આ એવા શ્લોક બોલીને સમજાવે કે બધાય સેવકો તાલીઓ પાડે કે ગુરુદેવે તમને જ બધું દીધું છે, ગુરુદેવ કે આપ્યું છે બધાને, પણ તમે બધા ચાયણી લઈને ઊભા રહ્યા અને આ તપેલું લઈને ઊભો. જો એક ક્લાસમાં 40 વિદ્યાર્થી હોય, બેન્ચ એની એ હોય, બ્લેકબોર્ડ એનું હોય, ડસ્ટર એનું હોય, ચોક એના હોય, ટીચર એના હોય, ટેબલ એના હોય, ખુરશી એનું હોય, લાઇટ પંખા, છતાંય એક વિદ્યાર્થીને પહેલો નંબર આવે ફર્સ્ટ અને 2 ફેલ થાય. કેમ? પાત્રતા. ઓલો પહેલો નંબર આવે ને બધી ખબર હોય કયા પાના ઉપર કયા પ્રશ્નનો જવાબ છે, અને ઓલાને તો ખબર જ ન હોય કે કેટલામાં પાને આ પાઠ છે. તો આ વિદ્યાર્થી બેયને ગુરુએ બોલાવ્યા. એ કે સરસ આ 2 કેરી ઉતરી છે, ઉતારી નથી, નીચે પડી છે. હંમેશા ફળ એની મેળે પડે ને એમાં જે મીઠાશ હોય એ તમે પથ્થરો મારીને કે હાથે તોડો ને એમાં ના હોય. એટલે ગુરુ કે જ્યારે આપણી લાયકાત થાય ત્યાં ઠાકોરજી આપવાના જ છે. હાથે કરીને ફાંફા ના મારો, જેમ કેરીને પાડવા માટે પથરાઈ મારીએ ને લાકડી લઈએ ને અને ચાખીએ એટલે એમ અરર બહુ ખાતી. ભાઈ એને પાકવાની વાર હતી, એ પાકત તો રેત નહીં, એની મેળાય પડત. તો બેયને 1-1 કેરી આપે. એ કે કોઈ ન જોવે ને એમ ખાઈ આવો. એટલે ઓલો જે 19-20 હતો એ તો બહાર નીકળીને એક રૂમના ખૂણામાં વયો ગયો. એ કે આ ત્યારે લાઇટ તો હતી જ નહીં, અહીંયા કાંઈ અંધારું છું, હું અહીંયા છું કોઈને ખબર ન પડે. નિરાંતે ખાઈ લીધી, હાથ બાથ ધોઈને છોતરું ગોટલોને ફેંકી દીધું. એ તો અડધો કલાકમાં આવી ગયો. ખાઈ લીધી? હા હા. એ કે સારું, જવાબ ઓલો આવે એટલે આપજો, મને 2માં ખબર પડે. એ કે જવાબ સમજી ન ગયા, આ હું કેવો પહેલા નંબર આવી ગયો. ગુરુદેવ કહે મારે નક્કી કરવાનો છે. ઓલો સવારે આવ્યો, પ્રાર્થના થઈ ગઈ ને બધા નાસ્તા માટે જતા હતા અને આવ્યો કેરી હાથમાં હતી. ગુરુદેવ કે આ કેરી ખાધા બી ના આવ્યો, આ તો 10 મિનિટ અડધો કલાકમાં આવી ગયો હતો. એ કે આપણે તો અંધારું જોયું ને રૂમ જોયો, મને કોઈ જતાય ન જોયું ને બહાર નીકળતાય ન જોયું, પછી ખાતા ક્યાંથી જોવે. આને કે તને એવું કાંઈ ન મળ્યું? એ કે ઘણું મળ્યું. જ્યાં જાઓ મને એમ થાય છાનું મનું ખાઈ લઉં, તરત વિચાર આવે કે 2 હાથ ને 2 આંખવાળો નથી જોતો, પણ 1000 હાથવાળો ને 1000 આંખવાળો તો જોવે છે.
એટલે હું આવું છાનું મારા જીવનમાં ક્યારેય નહીં કરું. હું 12 કલાક એટલે રખડો. પ્રભુ ન હોય એવી કોઈ જગ્યા નથી. કણ કણમાં કૃષ્ણ છે. ગુરુદેવ ઊભા થઈ ગયા, અહીંયા બેસજા. ઓલાને કે આમ તિલક કર. એ કે તે શું કીધું? કોઈ જોતું નહોતું. મેં અહીં ભણાવ્યું છે આવું કોઈ નહોતું જોતું. બલકી આના કરતાં તો 3.5 મહિના વધુ રહ્યો છે. બધાએ તાલીઓના ગડગડાટ કર્યા. ધર્મ સાંભળવો એક વસ્તુ છે અને ધર્મને પચાવવો બીજી વસ્તુ છે. ધર્મને જાણવો એક વસ્તુ છે અને જાણ્યા પછી ધર્મને માણવો બીજી વસ્તુ છે. ધર્મ સમજવો એક વસ્તુ છે, ધર્મને આચરણમાં મૂકવો બીજી વસ્તુ છે. ધર્મના સિદ્ધાંતોને મોઢે કરી લેવા એક વસ્તુ છે અને એ સિદ્ધાંતોને આચરણમાં મૂકવા બીજી વસ્તુ. ઓલા બેન હસબન્ડ વાઈફ આપણા ઘરે આવ્યા હતા, 1.5-2 વર્ષ થયા મને લાગે. તમે હતા, તમે હોત ને, કારણ કે આપણે તો બે હારે જ હોય. એ બેને એટલી સરસ વાતો કરી કે મેં આટલી પરીક્ષા પાસ કરી એલા બેન, અને પહેલી જ વારે નીકળી જવાનું, હાઈએસ્ટ માર્ક મારા હોય. મારા વાલા વંદન, તમે મારા કરતાં નાના છો પણ ભક્તિમાં મોટા છો, આમાં ઉંમર ન જોવાય. મેં કીધું તમને તો જો બધી ખબર. એ કે તમે 84-252 પૂછો, શિક્ષાપત્રનું પૂછો, ષોડશ ગ્રંથનું પૂછો, સુબોધિનીજીનું પૂછો. મેં કીધું મને એટલું બધું ન આવડે એટલે હું પૂછું નહીં. મને તો હું વાંચું કે સાંભળું એવું. હું તો હાવ તુચ્છ વૈષ્ણવ છું, પણ મને મારા ઠાકોરજી અહીંયા બિરાજતા હોય ને મારા મિષ્ટ શ્રોતા બને. મૂળ શ્રોતામાં ઠાકોરજી. જો આ સત્સંગ દુનિયા માટે નથી, આ સત્સંગ મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી અને તમે સાંભળો છો. એકની સામે એક હોય તો સત્સંગ થાય. કારણ કે ભીતરી સામે કરીએ ને તો એ હાવભાવ ન દેખાડે. આજે કાંઈ એવો પ્રસંગ કહેતો હોય તમારા મોઢા પર હસવાના ભાવ આવે, કાંઈક એવું થાય તો દુઃખના ભાવ આવે. ઉદ્ધવ ગોપીનો પ્રસંગ કરીએ તો આંખમાં આંસુના ભાવ આવે. એટલે એકની સામે એક હોય તો સત્સંગ થાય, હજારો હોવાની જરૂર નથી. એટલે આપણે તો સત્સંગ નિજાનંદ માટે કરીએ છીએ. આપણા અંગત વૈષ્ણવે કહ્યું કે અમને મોકલો, પછી બધા મોબાઈલ ભરાઈ ગયા અને બહુ બધા કહેવા માંડ્યા. એટલે આ સગુને યુટ્યુબ બનાવી. બાકી સત્સંગ તો આ બોલવાવાળાને જે આનંદ આવે અને સાંભળવાનો આનંદ આવે. અને પ્રભુ અહીંયા બિરાજીને આમ કરે બસ. આ સત્સંગની પરાકાષ્ઠા છે. હવે વાત કરતા હતા આપણે ઓલા બેનની. 15-20 મિનિટ બેઠા પછી મેં કીધું હમણાં હવે 6 વાગે બીજા વૈષ્ણવ આવશે. કારણ કે મેં મારા વાલા 5:30 થી 6:30 જ હોય. એટલે હવે આ લોકો બીજાને કાંઈ કામ હોય આમ તેમ. એટલે એના વરને મેં કીધું ભાઈ તમે દો જ પરીક્ષા. એ કે આ મારી પરીક્ષા લે છે. મેં એ શું? આમ 1 સેકન્ડ માટે મને આમ ટ્યુબલાઇટ ન થઈ. મેં તો હું સમજી નહીં. એ કે આટલા સાણા જ તોય ન સમજ્યા. મેં કીધું શું? એ કે એને પૂછો કયા ઠાકોરજી તમારા માથે બિરાજે છે. આમ તો બધાને પૂછો છો. એ કે બધા તમારાથી બીએ છે. મેં જો શું કામ બીએ છે? એ કે જ્યાં જઈએ ને એટલે ઈલાબેન પેલું પૂછે કોનું બ્રહ્મ સંબંધ,
તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, કોણે પુશ કરી દીધા? તો મેં કીધું એટલું પૂછું કે ભાઈ તમે પરણેલા કુંવારા, હવે પરણેલા હોય તો એ રીતે વાતો થાય, અને કુંવારા હોય તો આપણે પરણેલા બહુ વાતો કરી ન શકીએ, એટલે સામેવાળાને મારી યાર મજા ન આવે.